जय राम जय राम। श्री राम जय राम जय जय राम। हरि बोल। श्री राम जय राम जय जय राम। कोई कंपनी में तमे टावेरो लो, बोलेरो लो, कोई गाड़ी लो तो એ કંપની નું જે વાહન તમે ખરીદો ને કંપની માંથી નવું પેકાટા બંધ તો એમાં સ્પેર વ્હીલ આપે કંપની, સમજણ પડે ને? સ્પેર વ્હીલ એમાં તાવ સ્પેર વ્હીલ એટલે વધારાનું પૈડું પાછળ લાગ્યું હોય એટલે શું કામ કંપની સ્પેર વ્હીલ આપે કે ક્યાંય પણ આપણે જતા હોઈએ અને રસ્તામાં ક્યાંક વાહનમાં જો પંચર પડ્યું હોય તો એ પૈડું કાઢીને વધારાનું પૈડું હોય ને એ જોડી દેવાય એટલે આપણે હેરાન ન થાય। જેમ કંપની વધારાનું પૈડું આપે, સ્પેર વ્હીલ આપે, નવું વાહન ખરીદીએ એમાં તો એવું નથી લાગતું કે હરીએ આપણને 2 સ્પેર વ્હીલ આપ્યા છે વધારાનું। કયા સ્પેર વ્હીલ? હાથ આપ્યા, બોડી છે આમાં સિંગલ છે પણ આ હરીએ હાથ વધારાના આપ્યા હોય નથી લાગતું, સ્પેર વ્હીલ આપ્યા છે। શું કામ? એ એટલા માટે આપ્યા, તાલી પાડવા માટે। શ્રી રામ જય રામ જય જય રામ। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। हरि बोल। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। छठ दमशील विरति बहुकर निरत निरंतर सज्जन धर्मा। श्री राम जय राम जय जय राम। 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 छठ दमशील विरति बहुकर्मा निरत निरंतर सज्जन धर्मा। प्रहलादजी महाराज पण आज बात बतावी। संन्यास आश्रम के 51 में आवे पछी अमुक वस्तु छोड़ी देवी, वास्तानु जमवानु छोड़ी देवुं, पछी कोईनु मृत्यु थयुं होय अने पाछळ जे तर्पणनु थाय ए छोड़ी देवुं।
શું કામ કે જે વાસ્તાનું જમે છે ને મેરે ભાઈ બહેન, પણ વાસ્તાનું જમવામાં આવે તો આપણા 300 દિવસનું પુણ્ય જતું રહે છે. શાસ્ત્રમાં બતાવ્યું 300 દિવસનું. કેટલા દી થયા? વર્ષમાં થોડાક દી બાકી રહે, આખા વર્ષનું પુણ્ય જતું રહે. આપણે કરતા હોય દરરોજ થોડું થોડું પુણ્ય બધું વયું જાય. વાસ્તાનું ન જમાય, ખોળા ભર્યાનું ન જમાય. 51માં પ્રવેશ કર્યા પછી અમુક છોડવું પડે, પણ ઘણા તો 75 પહોંચ્યા હોય પણ તોય લાકડી લઈને પેલા પહોંચે. વહુ ઘરનું કામ કરવામાં રહે ત્યાં માજી પહોંચી ગયા હોય ત્યાં ન ખવાય મેરે ભાઈ બહેન. કદાચ અંગતનો પ્રસંગ હોય, જવાનું થાય તો ત્યાં જઈ એનો સમય સાચી આવાય, પણ પછી જમાય નહીં. વાસ્તાનું ન જમાય, શ્રીમંતનું ન જમાય. શ્રીમંતનું જે લોકો જમે ને એનું મહિનાદીનું પુણ્ય જતું રહે. પછી 51 ની અંદર પ્રવેશ કરો ને તો મેરે ભાઈ બહેન સર્વ શાસ્ત્ર બતાવે છે કે વનની અંદર પ્રવેશ કર્યા પછી બને ત્યાં સુધી બીજાનું જમવાનું ઓછું રાખવું. અને જો જમવાનું થાય ને તો તમારા ગુરુજીએ તમને જે મંત્ર આપ્યો હોય ને એ મંત્રની 3 માળાનું પુણ્ય તમારે એને આપી દેવું, પછી જ જમવું. જ્યાં ત્યાં ગોઠણિયા ન મરાય કે ચાલો ગોઠણિયા વાળી અને આપણે ગમે ત્યાં જમવા બેસી ગયા. આપણે જેનું જમીએ છીએ ને એનું આપણે પાપ ખાઈએ છીએ અને આપણું પુણ્ય સામેવાળાને આપીએ છીએ. 51 ની અંદર આવ્યા પછી બહુ ધ્યાન રાખો હો માતાઓ. 51 માં આવ્યા પછી ભલે આખી ભાગવત કથા યાદ ન રહે તો કઈ વાંધો નહીં, પણ આજની કથા સાંભળ્યા પછી કંઈક તો જીવનની અંદર ઉતારજો. અને ઉતારશે પણ ખરા, કારણ કે મેરે ભાઈ બહેન કથાથી ઘણા લોકો સુધરે છે. એ તો અમારા સુધી વાત નથી પહોંચતી હોતી, નહીતર જ્યારે વક્તાના કહેવાથી વ્યાસપીઠ ઉપરથી જે બોલાય અને એનાથી મેરે ભાઈ બહેન ઘણા જીવનની અંદર અંધકાર છવાઈ ગયો હોય, એના જીવનની અંદર પ્રકાશનું કિરણ ફેલાઈ જતું હોય છે. અમને તો ખબર ન હોય. તો 4 આશ્રમનું વર્ણન બતાવવામાં આવ્યું. અને બીજું કે અહીંયા જમવાની ના પાડી એટલે હું એવું નથી કહેતી, કથાની અંદર તો જમો એ તો અશ્વમેધ યજ્ઞની પ્રસાદી છે, એટલે આ પ્રસાદને ઠુકરાવીને જવાય પણ નહીં. કારણ કે પાંડવોના રાજસૂય યજ્ઞની અંદર ભગવાન દ્વારકાનાથ પણ પ્રસાદ લીધો હતો. પણ હું તમને ના પાડું છું કયું? શ્રીમંતનું, વાસ્તાનું, આ જે બીજા લૌકિક વ્યવહારોનું હોય ને એ. બાકી તો આ અશ્વમેધ યજ્ઞની પ્રસાદી તો મેરે ભાઈ બહેન કદાચ કીડીના કણ જેટલી જો મળી જાય ને તો ભાગવત કથાની પ્રસાદી આપણું કલ્યાણ કરી દે. એટલે ફરી એકવાર કહું, છેલ્લે કહેતા, કારણ કે રામ જન્મથી પછી આપણું કથાનું બપોરનું સત્રનું સમાપન થશે ને, કહેતા કદાચ ભૂલાઈ જવાય તો હું કહી દઉં છું કે કણજારિયા પરિવાર દ્વારા અને એમાં રામ લક્ષ્મણની બંને બેલડી એ પરબતભાઈ નરસિંહભાઈ કથાનું જે આયોજન કર્યું એમના વતી હું કહું છું. અને હું તમને પણ કહું છું કે કથાની અંદર આ રાજસૂય અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ જે ગણો તે શ્રીમદ ભાગવતજીનો યજ્ઞની અંદર પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. નહીતર એવું ન કરશો કે આંખનું કાજલ પછી ગાલે કશું, હવે તો ના પાડી એટલે આપણે પ્રસાદ ન લેવાય, જમાય નહીં, એવું પાછું કરે. હું જમવાની ના કઈ પાડું છું. 51 માં પહોંચો ને પછી વાસ્તાનું, શ્રીમંતનું યાદી ન ખવાય, પછી એ ના પાડે. તો 4 આશ્રમોની કથા અહીંયા બતાવવામાં આવી. અને અહીંયા સપ્તમ સ્કંદને મેરે ભાઈ બહેન સમાપન આપવામાં આવ્યું છે. સપ્તમ સ્કંદનું પુષ્પ ભગવાન દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ 12 સંહિતામ સપ્તમ સોપાન સમાપ્તોયમ. બોલે દ્વારિકાધીશ કી જય. અષ્ટમ સ્કંદના શુભારંભમાં સુખદેવજી મહારાજે બતાવ્યું, સુન પરીક્ષિત, આસિત ગિરિવરો રાજન ચિત્રકોટિ વિશ્રુત ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્રિત તાવતા વિસ્તૃતપર્યક ત્રિભિ શૃંગે પયોનિધિમ દિશકમ રોચનયાસ્તે શય્યાય શૈતર. ત્રિકૂટ પર્વત
3 પર્વત વચ્ચે જળ અને ત્યાં એક હાથી આવ્યો. કોને લઈને? એ માતાઓ, આ આપણી બધાની કથા છે હો. હા, ને એમાં તમારી તો ખાસ. હાથી આવ્યો, હાથણીઓને લઈને આવ્યો અને એ વખતે જળની અંદર તળાવમાં સ્નાન કરવા માટે ગયો. વળી ઊંડે જ ગયો, ત્યાં મગરમચ્છ એના પગ પકડ્યા અને પછી મગરમચ્છ અને હાથીનું અનેક સમય સુધી યુદ્ધ ચાલ્યું. પરિણામે હાથી ધીમે 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 પાણીમાં ગરકાવ થવા લાગ્યો, કારણ કે હાથીમાં બળ ખરું, પણ એ સ્થળ ઉપર હોય ત્યાં સુધી એનું બળ, જળમાં જાય એટલે એનું બળ ખલાસ થઈ જાય, એટલે અંદર અંદર ડૂબવા લાગ્યો. એ વખતે એની પત્ની જે હાથણીઓ હતી ને, એને એમ થયું કે આ તો મરવા બેઠો છે, આપણને મારી નાખશે, ચલો ચલો ઘરે પાછા જઈએ, જીવતો હશે તો પાછો આફુડો આવશે, ગુજરી જાય તોય કઈ વાંધો નહીં, આપણે જઈએ આપણા ઘરે. સમજણ પડે છે? આ કથા કોની છે? આપણી છે. કહેલું ને આગળ, વાર્તા રે વાર્તા, વાર્તાના સ્વરૂપમાં સમાધિ ભાષામાં આખો ગ્રંથ સુખદેવજી મહારાજે સમાજને આપ્યો. વ્યાસ ભગવાને આખી ગર્ભિત ભાષામાં, પરમહંસોની ભાષામાં શ્રીમદ ભાગવત ગ્રંથની સંહિતા આપણને પ્રદાન કરી. પણ મેરે ભાઈ બહેન, સરળતામાં સમજી શકાય એટલે આ વાર્તાના સ્વરૂપે હાથીનું એક રૂપક આપ્યું. આ કથા આપણી જ છે. ત્રિકૂટ પર્વત એટલે સત્વ, રજસ અને તમસ. ત્રિકૂટ પર્વત વચ્ચે જળ, તળાવ શેનું ભર્યું છે? એ તળાવ જે છે, એ તળાવની અંદર નીર જે છે એ વાસનાનું જળ ભર્યું છે. વાસનાના જળમાં સૌ જીવાત્માઓ ડૂબી મરે છે. અને મેરે ભાઈ બહેન, ખરેખર તો ત્યારે પડે કે જ્યારે પચેતીમાં ખાટલે પડે ત્યારે. બાકી દોડી દોડીને સાસુ છે કામ કરતી હોય ને ત્યાં સુધી તો એમ કે અમારી મમ્મી બહુ કામ કરીને દે હો, અમારા મમ્મી તો બહુ સારા, મારા પહેલા ઉઠી જાય, અમારા મમ્મી અડધી રસોઈ કરીને આપે, અમારા બા તો બહુ સારા. પણ એ તો બાની ખરેખર ક્યારે પડે કે બા જ્યારે પથારીમાં 6 મહિના સુધી એનું ફ્રેક્ચર થઈ ગયું હોય અથવા તો કંઈ બીમારી આવે અને પછી સેવા કરે, થોડો ઉજાગરો કરવો પડે, પછી પાડોશી પૂછે કે હવે તમારા સાસુમાને કેમ છે, તો વહુ એમ કે હવે તો ભગવાન દયા કરે તો સારું. સમજણ પડી? દયા કરે એટલે એમ હવે ટિકિટ ફાટે તો સારું. બધા સ્વાર્થના ખેલ છે. જોકે વહુ સસરાને તો થોડી કઈ સાચવશે, સાસુનું તું આવી બની એવું કેમ હશે માતા? હે, સસરાને બરાબર સાચવે. સવારના સમયે સસરા છાપું વાંચવા ચાય પાણી પીને જાય ને તો તરત અંદરથી વહુ બોલે, બાપુજી વેલા આવતા રહેજો હું બપોરે, કારણ કે રોટલી ઠંડી થઈ જાય ને તો ચોડી થઈ જશે, એટલે વેલા વેલા આવતા રહેજો, તમને ગરમ ગરમ રોટલી જમાડીશ. વળી 3 વાગે તો ચાયનો કટોરો આવી જાય. 4 વાગે વળી બાપુજી ગામની અંદર છાપું વાંચવા માટે જાય ને તો બહુ અંદરથી અવાજ કરે કે બાપુજી વેલા આવતા રહેજો, ખીચડી ગરમ ગરમ તમારી માટે મૂકી દીધી હોય ને તમે મોડું કરો છો, વેલાસર આવતા રહેજો, એટલે વહેલી પૂજા થઈ જાય ને એટલે વહેલું જમવાનું આપી દઈએ. સસરાનો બહુ ખ્યાલ રાખે. સાસુનો જો જમવાનો વારો આવે ને તો રોટલી ચાય કરીને પંખાની નીચે મૂકી દે. એવું કેમ હશે માથાઓ? હે, એની મને ખબર છે. કહું તમને, કહું આવું શું કામ થાય? એનું કારણ છે જો કે જો ગામની અંદર કથા બેઠી હોય ને તો વહુના જે સસરા છે ઈ સામે ચાલી વહુના બાપને ને ભાઈને ફોન કર્યો કે અમારા ગામની અંદર તો કથા બેઠી છે, આવો આવો. એમ ન થાય, હવે તો માત્ર 3 જ દિવસ રહ્યા, નહીં આવો તો લાભ ચૂકાશે. પણ જો વહુનો બાપ કે ભાઈ મહિને ને મહિને આવે ને તો સાસુમાં શું કે, પાડોશીને હારે ખાટલા ઉપર બેઠી હોય ને તો પાડોશીને કે વહુ સાંભળે એ રીતના પાડોશીને કે લે આ વહુનો બાપ તો મહિને ને મહિને, એનો ભાઈ મહિને ને મહિને આઈને ઉભા હોય. ઘડીક થાય ને દીકરીને મોઢું જોવાની ઈચ્છા થાય, જ્ઞાન રાખવી હતી ને, પછી હાચવે વહુ સાચવે, પછી આવું બોલો તો. ને અમારા ભાઈઓ એમ કે વહુ બેટા કથા બેઠી તમારા બાપાને ફોન કરો. મેં તો ફોન કર્યો પણ હજી તમારા ભાઈ કે તમારા બાપુજી, આ ગામની કથા છે, તમારા ભાઈ કે બાપુજી હજી નથી આવ્યા. વહુને કેવું સારું લાગે?
એ 10-20 વર્ષનો મામલો હોય, વહુ સાથે રહેવાનું હોય, શું કામ વિરોધ કરો છો? આપણે કામનું કામ કરવાનું હોય. અમારી માતાઓને કહું છું, તમારે જો તમારું ગઢપણ સુધારવું હોય ને તો વહુના બાપ અને વહુના ભાઈની હારે કોઈથી વિરોધ ન કરવો. ભલે રોજ આવતા, મહિને આવતા હોય તો રોજ આવતા, આપણને શું વાંધો? ખાસ કરીને તમારો મોતિયો ઉતરે ત્યારે લચપચીયો શીરો ખાવાનું જો તમારી ઈચ્છા હોય ને, તમારો મોતિયો બરાબર સુધરે, તમારું ગઢપણ સુધરે, તમારી સેવા ચાકરી થાય, તો તમારે એવું કરવું કે એક સરસ મજાનો હિંડોળો ઘડાવી લેવો. હિંડોળો હોય ને, એ હિંડોળો ઘડાવી લેવો. હિંડોળા ઉપર પાડોશીને કોઈ બેનપણી ન હોય ઘડીક વાર માટે બનાવી લેવી અને એને બેસાડવી હિંડોળા પાસે. પછી વહુ નીકળે ને ત્યારે વહુની હાજરીમાં વહુ સાંભળે, દીકરાની વહુ, એ રીતના તમારે વહુના બાપના અને વહુના ભાઈના વખાણ કરવા. જુઓ જમાવટ, આખો મામલો સુધરી જાય છે કે નહીં? એવો સરસ મજાનો સુધરી જાય, વાત જવા દે. પછી તમારી માટે સસરા માટે તો ચોપડેલી રોટલી આવતી હશે, પણ તમારી માટે તો ઘીમાંથી નીતરતી રોટલી આવશે. વહુના બાપની સાથે અને એના ભાઈની સાથે ક્યારે વિરોધ ન કરે. તો આથણીઓએ બધાએ કહ્યું, ચલો ચલો આપણે જઈએ, આ તો મરવા બેઠો છે, આપણને મારી નાખશે. मेरे भाई बहन याद રાખજો કે આ જગતની અંદર જ્યાં સુધી શરીરમાં સ્વાર્થ છે ને ત્યાં સુધી જ मेरे भाई बहन જગતના લોકો પ્રેમ કરશે. જેવો સ્વાર્થ પૂરો અને એ સાથે જેમ શેરડીમાંથી રસ ચૂસાઈ જાય અને શેરડીના છોતા ચારેય તરફ રખડે ને, એ રખડવાનો વખત આવે એ પહેલા શરીર સારું છે, નરવું છે, ત્યાં સુધીમાં હરિભજન કરી લેવું. ઘણા લોકો એવું કહેતા હોય, ગઢપણમાં ગોવિંદ ગાશો. એ મેરે ભાઈ બહેન, ગઢપણમાં કોઈથી કોઈએ ગોવિંદ ગાયા નથી ને ગાઈ શકવાના નથી. ગઢપણમાં ગોવિંદની, દેવની સેવા નહીં, દેહની જ સેવા થશે. પછી હાડક્યા દુખે, ગોઠણ દુખે, કમર દુખે, પછી તો દેવની સેવા નહીં, ત્યાં માલિશ કરવાનું હોય, એની સેવા ચાકરી કરવાની હોય. ગઢપણ આવે કોઈ ગોવિંદ ભજ્યા નથી. જેને જેને ગોવિંદ ભજવું હોય ને જુવાનીમાંથી ચાલુ કરી દે. એક વખત સમય આપણી પાસેથી જતો રહે એ પહેલા સાવધાન થઈ જઈએ. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. જીવન આપણું હારી જાય એ પહેલા આપણે કંઈક કરી લેવું જોઈએ. અને આ જગતની અંદર જે કાંઈ નીવ ઊભી છે એ સ્વાર્થના પાયા ઉપર છે. એટલા માટે તો કવિ ગંગ સાહેબે પણ કહ્યું, એ तात कहे मेरो पूत सपूत, बहिन कहे मेरो सुंदर भैया, पिता कहे मेरो है कुल दीपक, लोक में लाज ढीक बढ़ाइयो, पत्नी कहे मेरो प्राणपति जिनके जाके लेऊं बलयो, गंग कहे सुनु शाह खबर जिनकी गांठ सफेद रुपयो, जिनकी गांठ सफेद रुपयो, जिनकी गांठ सफेद रुपयो. तात कहे मेरो पूत सपूत, પિતા એમ કહે કે મારો દીકરો બહુ રૂડો, પણ શું કામ? કમાઈને આપે છે. બહેન કહે મેરો સુંદર ભૈયા, બેન એમ કહે કે મારો ભાઈ તો બહુ સારો છે, પણ રક્ષાબંધન બાંધવા આવે ને ત્યારે 5000 આપતો હોય. એટલે જો 5000 ન આપે તો બેન કોઈ વખાણ ન કરે. એમ કે છેક વડોદરાથી આવી, ટિકિટ ભાડું ન આપ્યું, રાખડી બાંધવાનું મારે મોંઘું પડ્યું. बहन कहे मेरो सुंदर भैया, पत्नी कहे मेरो प्राणपति है जिनके जाके लेहू बलैया. पत्नी एम के मैं हाथ में जे बंगड़ी पहरी छे ने ए मारा प्राणपति नी माटे पहरी छे, जिनके जाके लेहू बोलैया. कवि गंग कहे सुनु शाह अकबर जिनकी गांठ सफेद रुपया. आ जगत ની અંદર જો રૂપિયો નહીં હોય તો કોઈ કોઈ પ્રેમ નહીં થાય. અને એ જ વખતે ગજેન્દ્રને થયું કે હવે હું કોને યાદ કરું? મારું
તન બચાવે, મારું મન બચાવે, મારું જીવન બચાવે, કોની યાદ કરું? અને બરાબર એ જ વખતે મેરે ભાઈ બહેન ગજેન્દ્રનું આખું શરીર એ જળની અંદર ડૂબી ગયેલું અને એક એની નજર ગઈ ત્યાં तालाब के बीच में एक कमल का प्रादुर्भाव हुआ था और आज गजेंद्र को हरि की याद आ गई। તળાવમાંથી કમળ સૂંઢ દ્વારા લીધું અને સૂંઢ ઊંચી કરી અને ગજેન્દ્ર એટલું જ બોલ્યો હશે, એ હરિ હરિ। જ્યાં મુખાર વિંદમાંથી શબ્દ નીકળ્યો ત્યાં તો મેરે ભાઈ બહેન દ્વારિકામાં હરિ શયન કક્ષમાં શયન બિછાવી અને એના ઉપર પોઢ્યા હતા। હરિનો અવાજ આર્તનાદ જ્યાં સંભળાયો ત્યાં તો હરિ એકદમ જાગ્યા અને રૂક્ષ્મણી રાધિકાજીને બોલાવવા લાગ્યા, અક્રૂર ઉદ્ધવ જલ્દી કરો, મારો ભક્ત અત્યારે મુશ્કેલીમાં છે। ત્યારે ઉદ્ધવજીએ અક્રૂરજીએ કહ્યું, ગરુડજીએ કહ્યું કે આટલી ઉતાવળ શાણી છે? ત્યારે ભગવાન કે તમારે ઉતાવળ ન હોય તો કંઈ વાંધો નહીં, મારે ઉતાવળ છે। અને મેરે ભાઈ બહેન એ વખતે ગજેન્દ્રએ જે સ્તુતિ કરી છે એ ગજેન્દ્ર સ્તુતિનો ભાવાનુવાદ કર્યો છે સૂરદાસજીએ। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो चरण अब तो जीवन हारे, हे गोविंद राखो चरण अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। द्वारिका में शब्द भयो शोर भयो भारी, द्वारिका में शब्द भयो शोर भयो भारे। शंख चक्र गदा पद गरुड़ लई पधारे, शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। तालाब के बीच में भगवान प्रकट हुए और अपने सुदर्शन चक्र से ओ मगरमच्छ जो था उनका मस्तिष्क काट दिया। गजेंद्र ने सारूप्य मुक्ति आपी અને મગરમચ્છ ને સાયુજ્ય મુક્તિ આપી। ભગવાન કહે હું કોઈને મારતો નથી, જેને મારું એને તારું ને મારા જેવો બનાવી દઉં। ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી, ઓમ નમો ભગવતે તસ્मै યત એતચ્ચિદાત્મકં પુરુષાય આદિ બીજાય પરેશાય ધીમહિ यस्मिन्निदं यतश्चेदं येनेदं यइदस्वयं योऽस्मात् परं स्मत्मात् परं स्तं प्रपद्ये स्वयंभुवम्। સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી ગજેન્દ્રના કમળનો ભગવાને સ્વીકાર કર્યો। કમળનો અર્થ થાય મન। ભગવાન કહે મારે તારું તન પણ નથી જોઈતું, મારે તારું ધન પણ નથી જોઈતું, મારે તો મારા ભક્તનું મન જોઈએ, કારણ કે મનમાં હું રહેલો છું। ગીતાજીના 12મા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું, મય્યેવ મન આધસ્વ મય્યમ બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અતઃ ત્વમ ન સંશય। ત્યારબાદ મેરે ભાઈ બહેન આગળની ચાક્ષુષ મન્વંતરની કથા બતાવી। એ ચાક્ષુષ મન્વંતરની અંદર દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને દાનવોએ દેવોની સામે યુદ્ધ કરતા કરતા દેવોથી દાનવો પરાજિત થયા। એટલે દાનવોના રાજા બલિ એ શુક્રાચાર્ય મહારાજની પાસે ગયા। ત્યાં જઈને કહ્યું કે કોઈ બતાવો ઉપાય, અમારે દેવોની સામે વિજય પ્રાપ્ત કરવો છે। ત્યારે એ સમયે મેરે ભાઈ બહેન શુક્રાચાર્ય મહારાજે કહ્યું આ માટે થઈને તો તારે તપશ્ચર્યા કરવી પડશે, શું યજ્ઞો તારે કરવા પડશે, અને બીજું કે દેવોની સામે વિજય પ્રાપ્ત કરવા માટે થઈ અને વિષ્ણુને પ્રથમ પરાજિત કરવા પડશે। આ દાનવોની પક્ષે આ ચર્ચા ચાલી રહી છે, આ પક્ષે દેવોની પક્ષે ચર્ચા ચાલી રહી છે કે હવે શું કરવું, કારણ કે દાનવો તો
પરાજિત થયા, વળી પાછું યુદ્ધ કર્યું, વળી દેવતાઓ પાસેથી શાસન લઈ લીધું. આ લોકો અંદરો અંદર લડાઈ ઝઘડા જ કર્યા કરે. અને ઇન્દ્ર પરાજિત થયા પાછા. એટલે ઇન્દ્ર મહારાજ ગયા છે ભગવાન વિષ્ણુની પાસે. ત્યાં જઈને કહ્યું કે મહારાજ મને મારું રાજ્ય પાછું અપાવો, મને અમરતા પ્રદાન કરો. ત્યારે ભગવાને કહ્યું એક કામ કરો, તમે છે ને સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનમાં અમૃત નીકળશે, એ અમૃત હું તમને પાવ, તમે અમર બની જાઓ, એટલે પછી તમને કોઈ પરાજિત નહીં કરી શકે. અને દાનવોનો રાજા બલિની પાસે સફેદ ધ્વજનો વાવટો લહેરાવી અને શૂરપતિ ઇન્દ્ર ગયા અને કહ્યું આપણે આખીરમાં તો એક પિતાના સંતાનો કહેવાય, માં ભલે અલગ અલગ રહ્યા પણ એક પિતાના સંતાન, આપણે યુદ્ધ ન કરવું જોઈએ, આપણે સાથે મળીને સમુદ્ર મંથન કરીએ અને એમાંથી અમૃત નીકળે ને એમાં અડધો ભાગ પાર્ટનરશિપમાં. દાનવોને થયું જો સમુદ્ર મંથનમાં અમૃત નીકળે તો અમે લઈ લઈએ. કપટ છે દેવોને એમ કે એક વખત સમુદ્ર મંથન કરતા કરતા જો અમૃત નીકળે તો એ અમે લઈ લઈએ, એકવાર નીકળે ખરું ને તો લઈ લઈએ. બે પક્ષે કપટ હોય. પાર્ટનરશિપમાં દુકાન હોય તો પેલો ન હોય ત્યારે બીજો કટકી કરે, બીજો ન હોય ત્યારે પેલો કટકી કરે, તો એ દુકાન આગળ ચાલે નહીં, દુકાનનું દેવાળું ફૂંકાય. બંને પક્ષે ખટપટ છે. બંને પક્ષે મનની અંદર, ચિત્તની અંદર તેજો દ્વેષ છે. સમુદ્ર મંથનનો શુભારંભ થયો. આ બધાએ તો ઘણી ભાગવત કથા સાંભળી એટલે કદાચ ખ્યાલ હોય તો સમુદ્ર મંથન ક્યાં થયું તો તમે કહેશો તમે જાણો ને તમારું કામ જાણે, બરાબર ને? સમુદ્ર મંથન ક્યાં થયું? ખંભાતનો જે દરિયો છે ને એ ખંભાતના દરિયામાં મેરે ભાઈ બહેન સમુદ્ર મંથન થયું. વાસુકી નાગનું નેત્રું અને મંદરાચલ પર્વતની રવઈ બનાવવામાં આવી અને સમુદ્ર મંથન જ્યાં થયું, આશા રાખી તે અમૃતની નીકળ્યું હળાહળ કાલકૂટ વિષ. અને જ્યાં વિષ નીકળ્યું બધા દેવો પણ ભાગ્યા, દાનવો પણ ભાગ્યા, ગંધર્વો કિન્નરો બધા ભાગ્યા. એ કાલકૂટ વિષ ઉપરથી કોઈ પંખી નીકળે તો એ પણ મૃત્યુ પામે, આવું ભયંકર કાલકૂટ વિષ નીકળ્યું. હવે સુરપતિ ઇન્દ્રએ વિષ્ણુ મહારાજને કહ્યું કે આ વિષ્ણુ શું કરું? તો કે હું તો માખણ ખાનારો, મને કઈ વિષ ન હદે. સારી સારી મલાઈ પકવાન 56 ભોગ હોય તો મને વાત કરો, હું વિષની વાત મારી પાસે નહીં. આ વિષને પચાવનારું તો દેવોનો દેવ મહાદેવ છે, એમની પાસે જાઉં. અને બધા ભગવાન ભોળાનાથની પાસે આવ્યા, ભોળાનાથની સ્તુતિ કરી છે. પ્રજાપતય એવું દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન પાયના શરણાપન્ન ત્રૈલોક્ય ધનાદ વિષાદ. હે ભોળાનાથ, આ તમે અમને બધાને બચાવો, કાલકૂટ વિષનું પાન કરું. ત્યારે ભોળાનાથ એકલા હતા. ભોળાનાથની જ્યાં સ્તુતિ કરીને તો ભોળોનાથ રાજી થઈ ગયો. જ્યાં કૈલાસમાંથી 12 પગ મૂક્યો ને ત્યાં ભવાનીએ પૂછ્યું જાઓ છો ક્યાં? ક્યાં જાઓ છો? તો કે આ બધા દેવતાઓ આવ્યા છે ને મને કહેવા માટે કે ઝેર પીવાનું છે. સમુદ્ર મંથન કર્યું ત્યારે તમને કોઈ પૂછવા આવ્યું હતું? નથી જાવું. ભાઈઓને હું કહું બધી વાતો ઘરે ન કરાય, નહીતર ક્યારેક તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. શાસ્ત્ર ના પાડે કે ધર્માદો કરવાનો હોય, ગમે ત્યાં સેવાના કામ કરવાના હોય તો બધી વાતો ઘરે ન કરાય. શાસ્ત્ર મનાઈ કરે. શિવજી મહારાજે કહ્યું કે હું સેવા કરવા જાઉં છું, ભવાની કે કઈ નથી જાઉં. ઝેર પીવાનો વારો આવે, સારા સારા જ્યારે રત્નો નીકળશે ત્યારે બધા દેવતાઓ તૈયાર, અને વિષ નીકળ્યું તો મારા ભોળાનાથને. અને ભવાનીનો ગુસ્સો પણ વાજબી છે મેરે ભાઈ બહેન, એમાં જરાય ખોટા નથી, સહી વાત છે. પણ ભોળાનાથને ભોસલાવી ભોળાનાથે ભવાનીને કહ્યું કે દેવી, હું તો દેવોનો દેવ મહાદેવ છું. જે મહાદેવ હોય એ જ ઝેર પી શકે, બીજા થોડા જીવ થોડા ઝેર પી શકે. જીવ જો ઝેર પીવે તો ગુજરી જાય, અને મહાદેવ ઝેર પીવે તો એ દેવનો દેવ મહાદેવ કહેવાય. મને જવા દો. ભવાનીને ફોસલાવ્યા, ભવાની હા પાડી. ભોળાનાથ ગયા, કાલકૂટ વિષ સમુદ્રમાંથી લઈ અને શંખ દ્વારા ભગવાન ભોળાનાથે પોતાની મુખારવિંદમાં તો મૂક્યું, પણ યાદ આવ્યું કે મારા હૃદયમાં તો મારો જીવન બેઠો છે, મારો જગદીશ બેઠો છે, મારો દીનાનાથ દ્વારિકા વાળો બેઠો. નીચે ઉતારીશ ને તો દ્વારિકાનાથને મુશ્કેલી પડશે, બહાર રાખીશ તો જગતના લોકોને મુશ્કેલી પડશે. એટલા માટે ભગવાન ભોળાનાથે
પોતાના કંઠની અંદર વિષને ધારણ કર્યું અને કંઠ વિષને હિસાબે ભોળાનાથનું ગળું હતું ને એ નીલ વર્ણનું બની ગયું એટલે ભગવાન ભોળાનાથનું એક નામ પડ્યું છે બોલે નીલકંઠ મહાદેવ કી જય। ત્યારબાદ મેરે ભાઈ બહેન ઊંચે શ્રવા ઘોડો નીકળ્યો તો એ દાનવો લઈ ગયા, ત્યારબાદ અપ્સરાઓ નીકળી તો એ દેવતાઓ લઈ ગયા સમુદ્ર મંથનમાં, ત્યારબાદ ઐરાવત હાથી નીકળ્યો તો એ સુરપતિ ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ નીકળ્યો તો હવે બધાય તૈયાર છે હો, કૌસ્તુભ મણિ નીકળ્યો તો વિષ્ણુ આવ્યા સરસ મજાનું સ્વરૂપ ધારણ કરીને લાવો લાવો મણિ હું ગળામાં ધારણ કરીશ, ઝેર પીવાનું હતું ત્યાર ભાગ્યા। ત્યારબાદ મેરે ભાઈ બહેન એ જ વખતે સમુદ્ર મંથન થવા લાગ્યું, ઉપરા ઉપરી રત્નો નીકળવા લાગ્યા અને બરાબર સમુદ્ર મંથન દેવોનું દાનવોનું ચાલી રહ્યું હતું। એ જ વખતે ઓચિંતું ત્યાં બહાર રાગ વાગ્યો અને બહાર રાગ વાગતાની સાથે જ એ સમુદ્રમાંથી સમુદ્ર કન્યા પ્રગટ થયા। એ કોણ? સમુદ્રજીના દીકરી લક્ષ્મીજી, પીળી ચોળી, પીળી સાડી, પીળો ચણિયો, પીળું તિલક, પીળો કંદોરો, પીળી વેણી અને હાથમાં પીળા પુષ્પોની માળા લઈ અને માં મહાલક્ષ્મી માં પ્રગટ થયા। મહાલક્ષ્મીને મેળવવા માટે કાલકૂટ વિષ નીકળ્યું ને ત્યારે મારા વાલા કોઈ નહોતા દેખાણા, પણ મહાલક્ષ્મીની હારે વિવાહ કરવા માટે બધા લાઈનમાં ઉભા રહી છે। સમુદ્રથી તો હિમાલય સુધી લાઈન લાગી, સૌથી પહેલા બ્રહ્માજી ઉભા રહી જાય। મહાલક્ષ્મીએ બે સખીઓ આ બાજુ, બે સખીઓ પાછળ, બે સખીઓ આગળ, બે સખીઓ આ બાજુ, 8 સખીઓ બહાર રાગનું ગાયન કરી રહી છે અને એ જ વખતે સખીઓએ કહ્યું બ્રહ્માજી તને પસંદ આવ્યા? તો કે નહીં નહીં, એ તો બુઢો છે, આગળ ચાલો। ત્યારબાદ શિવજી મહારાજ ઉભા છે, શિવજીને થયું મેળ પડી જાય તો ગૌરીને એના પિયર વળાવું, ગંગાને એના પિયર વળાવું, આમની સાથે ત્રીજા લગ્ન કરું। તો શિવજી મહારાજ ની પાસે જ્યાં આવ્યા મહાલક્ષ્મીજી તો કે નહીં આમને તો કપડા પહેરવાની ખબર નથી પડતી। ભૃગુ મહારાજ પાસે આવ્યા તો આંખો બંધ કરીને બેઠેલા। ત્યારબાદ મહાલક્ષ્મી ઇન્દ્ર પાસે આવ્યા તો ઇન્દ્ર ને જોઈ મહાલક્ષ્મીને વિચાર આવ્યો કે આ તો વિકારી માણસ છે। ત્યારબાદ આગળ વધ્યા મહાલક્ષ્મીજી તો દુર્વાસા મહારાજ જેવા વિરક્ત એ લાઈનમાં ઉભા રહી ગયેલા। દુર્વાસા મહારાજને જોતાની સાથે મહાલક્ષ્મી માએ કહ્યું કે આ તો ક્રોધી માણસ છે, આની સાથે વિવાહ ન કરાય। સૌથી છેલ્લે પિતાંબર ધારી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને વિષ્ણુ ભગવાન ઉભા છે ત્યાં જઈ અને મહાલક્ષ્મી વિચાર કરે આ મૂર્તિઓ બરાબર છે। બીજું કે આ મૂર્તિયાને હું કહીશ કે હું મારા મા બાપની એકની એક દીકરી છું એટલે હું સાસરે નહીં આવું, તમારે સાસરે આવવાનું છે। ઘર જમાઈ આવવા માટે તૈયાર થશે અને ભગવાન ઘર જમાઈ ગયા છે, સમુદ્રને ઘરે રહેવા ગયા છે। એટલા માટે તો બ્રાહ્મણો કોઈ પણ મંત્ર બોલે એના પહેલા ભગવાનને રાજી કરવાનો આ મંત્ર છે। શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર ભેદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરણમ સર્વલોકૈકનાથમ। ભગવાન ઘર જમાઈ ગયા છે। લક્ષ્મીજીને થયું ઓહો આ મૂર્તિયાના હાથમાં તો શંખ છે, શંખ શેમાં થાય? સમુદ્રમાં થાય, તો શંખ તો મારો ભાઈ ગણાય અને અમારી માતાઓને ભાઈ બહુ વાલો હોય, પછી બોલાવે કે ન બોલાવે પણ ભાઈ બહુ વાલો હોય, ચાલી જાતી હોય પગમાં ઠેસ લાગી જાય, લોહી નીકળી જાય છતાંય શું કે ખમ્મા મારા વીરાની। આમાંથી જેટલી માતાઓ બેઠી છે એ કોઈ એમ કે ખમ્મા મારા ધણીને? જો કોઈ કહેતી હોય તો મને કહેજો, કોઈ ના કે નહીં તો રોટલી એની જમે, સાડી એની પહેરે, 20 વર્ષ ત્યાં પરણીને આવી હોય છતાંય કોઈ દિવસ એમ ન કહે ખમ્મા મારા ધણીને, ખમ્મા મારા ભાઈને એમ જ કે। એ બોલાવે ન બોલાવે, બેનની સાથે વિરોધ કરે છતાં એમ કહે ખમ્મા મારા ભાઈને। તો લક્ષ્મીજીને એનો ભાઈ પ્યારો લાગ્યો, કારણ કે શંખ એ તો મારો ભાઈ ગણાય। આવા જેવો મૂર્તિઓ ક્યાં મળવાનો? એ જ ક્ષણે લક્ષ્મી મૈયાએ શ્રી હરિના કંઠની અંદર માળા આરોપિત કરી અને દેવના દુદુંબી વાગવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ, જય ઘોષ થયો છે અને બધાએ જય જયકાર કર્યો। બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન, લક્ષ્મી નારાયણ ભગવાન, લક્ષ્મી નારાયણ ભગવાન।
લક્ષ્મી ક્યાં ક્યાં રહે? તો જે લોકો નિત્ય ભગવાનને ભોજન કર્યા પછી ભોજન બનાવ્યા પછી ઘરની અંદર એ ભગવાનને જમાડે એને ઘરે લક્ષ્મીજી રહે. જે હરિભક્તિ કરે એના ઘરે લક્ષ્મીજી રહે. કોના કોના ઘરેથી લક્ષ્મીજી જતા રહે? તો જેના ઘરે જે લોકો કૂતરા પાડે એના ઘરેથી લક્ષ્મીજી જતા રહે. જેના ઘરે વાસણ ફાટેલા તૂટેલા પછી ક્રેક થઈ ગયેલા પછી કાળા મેષ જેવા ઘણાના ઘરની અંદર તો દિવેલી આવ્યા હોય ને ઘસો ને તેમાંથી 50 ગ્રામ તો મેલ નીકળે. દિવેલિયા તો એને કહેવાય, વાસણ તો એને કહેવાય આભલા જેવા હોય, ચકચકતા હોય. જેના ઘરે આવા તૂટેલા ફૂટેલા વાસણો હોય એના ઘરેથી મહાલક્ષ્મીજી જતા રહે. ત્રીજું, મહાલક્ષ્મીજી કોને ત્યાંથી જતા રહે? તો મેરે ભાઈ બહેન, જે ઘરના છોરા છોરીઓ દિવાલ ઉપર પેન્સિલથી પછી બોલપેનથી જે લીટા કરે એના ઘરમાંથી મહાલક્ષ્મીજી જતા રહે. જે લોકો ગાયને એઠું ખવડાવે એના ઘરેથી મહાલક્ષ્મીજી જતા રહે. આ આખું લિસ્ટ બતાવ્યું છે કે કોના કોના ઘરે લક્ષ્મીજી. બાકી ઘણા ઘણા કૂતરા પાડે છે બંગલાની અંદર, તો સાવધાન મેરે ભાઈ બહેન, એ લક્ષ્મીજી બહુ જાજો સમય ન ટકે. કારણ ઘણા લોકો એમ કે આપણા હિન્દુ સંપ્રદાયમાં તો કોઈ કંઈ નિયમ નહીં, સગવડીઓ ધર્મ છે. પણ મેરે ભાઈ બહેન, હિન્દુ ધર્મમાં જેટલા નિયમો છે ને એવા બીજે ક્યાંય નથી. પણ આપણે આપણા ધર્મને ધરાર સગવડીઓ બનાવી નાખ્યો છે. બાકી કૂતરાનું પોષણ કરાય, એને ગુંદી ગાંઠિયા નખાય, એને બદામ વાળા લાડવા નાખો ને તો નાખી શકાય. કૂતરાનું પોષણ થાય, પણ કૂતરાને ઘરમાં ન રખાય, ગાયને ઘરમાં રખાય. કૂતરાને જે ઘરમાં રાખે, ઘણા ઘણા તો કૂતરાની હારે ખાય, કૂતરાની હારે શયન કરે. મેરે ભાઈ બહેન, કૂતરા બાજુમાં જ હોય. પણ શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે કૂતરાના જેમ પગ પકડે પગલા પડ્યા હોય ને કૂતરાના, એના ઉપર પગ મૂકીને પછી આપણે પૂજા પાઠે નથી થઈ શકતા. કૂતરું જો આપણને અડી જાય ને તો આપણે સ્નાન કરવું પડે. પણ ઘણા કૂતરાને પંપાળીને પછી પૂજા પાઠ કરવા માટે જાય, ભગવાનને પુષ્પ ચડાવે, હાથમાં પ્રસાદી લે, તો એ પૂજા ભગવાન સુધી પહોંચે નહીં, અપવિત્ર થઈ જાય. જે ઘરની અંદર જે લોકો બિલાડા પાળે ત્યાંથી મહાલક્ષ્મીજી જતા રહે. બિલાડીનું પોષણ કરાય, એને દૂધ પાઈ દેવાય, પણ મેરે ભાઈ બહેન, બિલાડીને ખોળામાં લઈને રમાડાય નહીં. મહાલક્ષ્મી એ નારાયણના છે અને નારાયણને જ વરે. અને ત્યારબાદ વળી પાછું સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથન થતાની સાથે જ મેરે ભાઈ બહેન અમૃતનો કુંભ નીકળ્યો. અને અમૃતનો કુંભ લઈ અને જ્યાં ધન્વંતરી મહારાજ ભાગ્યા, પણ અમૃતનો કુંભ છલોછલ ભરેલો. 4 જગ્યાએ અમૃતના બુંદ પડ્યા, ટીપા પડ્યા. પરિણામે એ જગ્યાએ કુંભ મેળા આજ પણ ઉજ્જૈન, નાસિક આદિ 4 જગ્યાએ કુંભ મેળા ભરાય. પણ એ જે ધન્વંતરી ભગવાન હતા ને એના હાથમાંથી કુંભ હતો અમૃતનો, એ આંચકી લીધો. કોણે? દાનવોએ. હવે દેવતા બધા વિચાર કરવા લાગ્યા કે જો અમૃત પી જશે ને તો અમર થઈ જશે ને કોઈના હાથે મરશે ને. તુરંત ગયા ભગવાન વિષ્ણુની પાસે જઈને કહેવા લાગ્યા કે વિષ્ણુ, ગજબ થઈ ગયો, કારણ કે અમૃત દાનવોના હાથમાં જતું રહ્યું છે, હવે શું કરું? ભગવાન કે ચિંતા કરવાની જરૂર નથી. અને મેરે ભાઈ બહેન, ભગવાન દ્વારકાનાથે પોતાના ભક્તો માટે થઈ અને સાડી પહેરી, પીળી ચોળી, પીળું ચણિયો, પીળી સાડી, પીળી વેણી, પીળો કંદોરો, પીળા કંકણ, પીળા નુપુર આદિ પીળા વસ્ત્રો ધારણ કરી અને ભગવાન દ્વારકા વાળો એક મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને પધાર્યા છે જ્યાં દેવો અને દાનવો હતા. ત્યાં બોલીએ મોહિની ભગવાન કી જય, મોહિની ભગવાન કી જય, મોહિની ભગવાન કી જય. પ્રભુ ત્યાં પધાર્યા. દાનવોને કહ્યું કે લાવો આ તમે અમૃતનો કુંભ મને આપી દો. ત્યારે દાનવોએ કહ્યું કે દેવી તમે કુંવારા કે પરણેલા? તો ભગવાને કહ્યું કે હું તો કુંવારી છું, કોઈ યોગ્ય મૂર્તિઓ મળે, મારું કહ્યું માને, એની સાથે મારે લગ્ન કરવા છે. તો દાનવોને ભગવાને ફોસલાવ્યા અને કહ્યું લાવો અમૃતનો કુંભ મને આપી દો, એટલે હું તમને છે ને ઘાટું અમૃત હું તમને આપું, આછું દેવો ને પાઈ દો.
આ લોકો મૂર્ખા કહેવાય. હાથમાં આવેલું અમૃત એ દાનવોને ભગવાનના હાથમાં આપી દીધું અને મેરે ભાઈ બહેન ભગવાન બધા દેવતાઓને અમૃતનું વિતરણ કરવા લાગ્યા. બરાબર એમાંથી એક જે દૈત્ય હતો એને શંકા ગઈ કે નક્કી આ ડાળમાં કંઈક કાળું છે, આ મોહિની સ્વરૂપ ધારણ કરીને જે આવ્યું છે ને એ હકીકતમાં કોઈ સ્ત્રી નથી પણ દ્વારિકા વાળો. સૂર્યની અને ચંદ્રની વચ્ચે આવી એક અસુર બેસી ગયો. પણ ભગવાન કે હું કોઈને પંક્તિ ભેદ ન કરું, મને જે ઓળખી જાય એ પછી રાક્ષસ હોય તોય એને હું અમૃતના દાન આપી દઉં છું. ને ભગવાન અમૃતનું વિતરણ કરતા કરતા રાક્ષસને અમૃત આપ્યું. એ જ વખતે સૂર્યએ ચંદ્રએ ચાડી ખાધી કે ભગવાન અનર્થ થયો, આ રાક્ષસ છે તમે એને પણ અમૃત આપ્યું. એ જ વખતે ભગવાને મોહિની સ્વરૂપનો ત્યાગ કર્યો, હાથમાં સુદર્શન ચક્ર લીધું, પહેલા રાક્ષસની ધડથી મસ્તક અલગ કર્યું, પણ અમૃત છે ને કંઠ સુધી પહોંચી ગયું હતું એટલે અમર થઈ ગયું. અને આજ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય, રાહુ ને કેતુ નડ્યા જ કરે છે સૂર્યને ચંદ્રને. આ બાજુ દૈત્યોએ કહ્યું કે દગો થયો કારણ કે આપણી સામે વિષ્ણુએ ખટખટ કરી અને ખટપટ કરી અને વચ્ચે વચ્ચે આ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી અને બધા દેવોને અમૃત અપાવ્યું છે. અને વળી પાછું દેવોનું દાનવોનું ભયંકર યુદ્ધ થયું, દાનવો પરાજિત થયા. એ વખતે દાનવો ગયા છે શુક્રાચાર્ય મહારાજના ચરણે. શુક્રાચાર્ય મહારાજે એ દાનવોના રાજા બલીને કહ્યું કે સો વિશ્વજીત યજ્ઞ કર, અને ભૃગુ કચ્છને ત્યાં સો વિશ્વજીત યજ્ઞ કરવા માટેનું કાંડું બંધાયું. યજમાન પદે એ મહારાજ બેઠા, કોણ? દાનવોના રાજા બલિ, અને આચાર્ય પદે શુક્રાચાર્ય મહારાજ બેઠા છે. એક પછી એક યજ્ઞ પરિપૂર્ણ થવા લાગ્યા. 1, 5, 25, 50, 55 અને આ બાજુ દેવોની માતા આદિત્યોની માતા અદિતિની ચિંતા થઈ કે હવે શું કરવું? જો આ 100 વિશ્વજીત યજ્ઞ પરિપૂર્ણ થઈ જશે તો મારા બાળકોના હાથમાં કંઈ નહીં રહે. એટલે રડતા રડતા ગયા છે પોતાના પતિ કશ્યપ મહારાજની પાસે. કશ્યપ મહારાજની પાસે જઈને કહ્યું કે મહારાજ શ્રી, મને પણ કંઈક એવું વરદાન આપો કે મારે ત્યાં સાક્ષાત વિષ્ણુનો અવતાર થાય અને મારા બાળકોને બચાવી લે. ત્યારે એ કશ્યપ મહારાજે અદિતિ માને પયોવ્રત આપ્યું. 13 દિવસનું એ પયોવ્રત સંપન્ન થતાની સાથે જ આ બાજુ હવે 100મા વિશ્વજીત યજ્ઞનો શુભારંભ થઈ ચૂક્યો છે. અને બીજી બાજુ માં અદિતિના ઉરે, માં અદિતિના આંગણે એક સુંદર મજાના બાલ સ્વરૂપ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ બાલ સ્વરૂપ દેખાવમાં એકદમ વામન છે, પણ વામનમાં વિરાટ દેખાય છે. અને સાક્ષાત વિષ્ણુ એ વામન બનીને આવ્યા. દેવના દુદુંબી વાગવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ છે, જય ઘોષ થયો અને બધાએ વામન ભગવાનનું જય જયકાર કર્યો. બોલીએ વામન ભગવાન કી જય, વામન ભગવાન કી જય, વામન ભગવાન કી જય. આપણા બધાની વચ્ચે પણ વામન ભગવાન પધારી રહ્યા છે. આપણે પ્રેમથી વામન ભગવાનનું ચંદ ઘડિયા માટે સંકીર્તન કરીએ. વિષ્ણુ વામન બની વિષ્ણુ વામન બની આવ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારવાના, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. હે વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની અહીંયા જવાના છે. આ બે કામ કરું છે, આમ ફરી જવું છે તો આ બાજુ જોવો ને, હમણાં જ દર્શન આવશે. વામન ભગવાન આપણા બધાની વચ્ચે જ આવી ગયા. એ વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યો રે, કરેમાં કમંડળ સાર મારવાના, પરમા કમંડલ સાર મારવાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. જય હો વામન ભગવાન પધારી રહ્યા છે.
મારે ચાખડી શોભતી રે પગ મારે ચાખડી શોભતી રે પગ માતા ચાખડી શોભતી રે ખંભામાં જનોય હોય મારા વાલા 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 વિષ્ણુ વામન બની આવ્યા રે 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 સરસ્વતી હાર રૂપ ધારે સરસ્વતી હારો બતારે સરસ્વતી હાર રૂપ તારે સરસ્વતી હાર રૂપ તારે એ માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારા વાલા એ વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા રે જય હો બાવસે તાળી બજાય જો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે 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 કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે હે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે આશ મારા વાલા અધૂરી છે આસ મારવાલો અધૂરી છે આશ મારા વાલા અધૂરી છે આસ મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે ઓ વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે રોગો કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ઓ રોગો કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હણવા ગલીનું અભિમાન મારા વાલા હળવા બલીનું અભિમાન ઓ મારવાલો હણવા ગલીનું અભિમાન મારા વાલા હળવા બલીનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે ઓ વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા
બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે એ વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા 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 રે વિષ્ણુ વામન બની હાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા ઓ વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા ઓ વાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વામન બની હાલ્યા રે બોલે વામન ભગવાન કી જય જય જયકાર તો બોલો. જે જય જયકાર ભગવાનનો બોલશે એ પૂરા 100 વર્ષના થશે અને નહીં બોલે એ પૂર્ણા 200 વર્ષના થશે. બોલે વામન ભગવાન. વામન ભગવાન બલિરાજાને દ્વાર પધાર્યા અને બલિરાજાએ સ્વાગત કર્યું છે વામન ભગવાન. સ્વાગતેન અભિનંદ્યાય પાદો ભગવતો બલિ અવનિ વ્યાર્ધયામાસ મુક્ત સંગે મનોરમ. પધારો પ્રભુ. આજે હવે મારો વિશ્વજીત યજ્ઞ 100મો વિશ્વજીત યજ્ઞ પરિપૂર્ણ સંપન્ન થઈ જવા માટે જઈ રહ્યો છે. આપ જેવા ભૂદેવ પધાર્યા, વિપ્રવર પધાર્યા, આપને શું જોઈએ? માગો માગો. ભગવાન કે મારે બીજું કશું નથી જોઈતું, તારે જો મને આપવું